નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય મહેતા સ્વાગત કરું છું આપ સૌનું અંદર. આજે આપણો બીજો લેક્ચર છે. અગાઉ આપણે રેગ્યુલેટિંગ એક્ટ 1773, સેટલમેન્ટ એક્ટ 1781 અને પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 ભણી ગયા. એની પછીનો મહત્વનો એક્ટ છે ચાર્ટર્ડ એક્ટ 1813. મિત્રો, ચાર્ટર્ડ એક્ટ 1813ની અંદર ઘણી બધી મહત્વની ઘટનાઓ બની હતી, જેના લીધે વારંવાર એક્ઝામની અંદર આ એક્ટ પૂછાતો હોય છે. તો આ એક્ટની અંદર શું એવી ઘટનાઓ બની હતી એના વિશે ચર્ચા કરીએ. તો 6 ટોપિકની અંદર આપણે આની ચર્ચા કરીશું. પહેલાં હું તમને લેક્ચરની અંદર આખો એક્ટ ઇમેજીસ દ્વારા સમજાવીશ, જેથી કરીને સરળતાથી તમારા મગજની અંદર લાંબા સમય સુધી આ એક્ટની બાબતો યાદ રહે. એની પછી આપણે જે પારંપરિક રીતે ભણતા હોઈએ છીએ એવી રીતે લખેલો વિધાનો તમને દેખાડી અને ભણાવીશ, બરાબર છે. અને અંતે તમને 5 પ્રશ્ન આપીશ, જે તમારે સોલ્વ કરવાના છે અને કોમેન્ટની અંદર એના જવાબ લખવાના છે. આવતીકાલે હું એના જવાબ તમને આપીશ. તો પહેલું આપણે આ એક્ટની અંદર 6 મુદ્દાઓ ભણવાના છે. પહેલાં તો મોનોપોલી ઓફ ટ્રેડ. તો કે ભાઈ મોનોપોલી એટલે કે ઇજારો. કોનો ઇજારો? તો કે વેપાર કરવાનો ઇજારો જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતની અંદર હતો, એ ઇજારા ઉપર શું કાંઈ અસર થઈ આ એક્ટ દ્વારા. બીજું, કંટ્રોલ ઓફ કંપની. કંટ્રોલ ઓફ કંપનીની અંદર કોર્ટ ઓફ ડાયરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલ, આ 2 સંસ્થાઓ છે જે આ કંપનીને કંટ્રોલ કરે છે. તો આ બંને સંસ્થાઓની અંદર શું કાંઈ ફેરફાર થયા એના વિશે ચર્ચા કરીશું. પ્રોવિઝનલ લેજિસ્લેચર એટલે કે ક્ષેત્રીય જે પરિષદો હતા, ક્ષેત્રીય ગવર્નર એટલે કે મદ્રાસ પ્રેસિડેન્સી હતી, બોમ્બે પ્રેસિડેન્સી હતી, એની અંદર કોઈ સુધાર થયા. સેન્ટ્રલ લેજિસ્લેશન એટલે કે એ વખતના જે બંગાળના ગવર્નર હતા એ ગવર્નર જનરલ ઓફ બંગાળ તરીકે ઓળખાતા હતા, બરોબર. અને એ સેન્ટ્રલ લેજિસ્લેચર હતું. બંગાળના ગવર્નર જનરલ અને એમની કાઉન્સિલ જે હતા એ કેન્દ્રીય લેજિસ્લેચર હતું, બરોબર. એની અંદર કોઈ સુધારા થયા. રેવન્યુ, જે લોકો ટેક્સ કલેક્ટ કરતા હતા એની જે કાંઈ સિસ્ટમ હતી, અને વેપારનો જે ટ્રેડ હતો, વેપારનો દ્વારા જે કાંઈ રેવન્યુ કલેક્ટ કરતા હતા. બીજું કે એ લોકોને દીવાની સત્તા પ્રાપ્ત જે વિસ્તારોમાં હતી ત્યાંથી ટેક્સ કલેક્ટ કરતા હતા, એની અંદર કોઈ સુધારો થયો. એડમિનિસ્ટ્રેશન, ગવર્નર જનરલની કાઉન્સિલ જે કાંઈ નિર્ણયો લેતી હતી એની અંદર કોઈ સુધારો થયો. આટલા મુદ્દાઓની ચર્ચા કરીશું. વત્તા વિશેષની અંદર બીજા કયા કયા મુદ્દાઓ આની અંદર એડ કરવામાં આવ્યા એની પણ આપણે ચર્ચા કરીશું. તો પહેલાં તો આ એક્ટ લાવવાની જરૂરિયાત શું હતી? તો નિયમ હતો કે દર 20 વર્ષે કંપનીનું ચાર્ટર રિન્યુ થતું હતું, બરાબર છે. અને એ મુજબ 20 વર્ષ થઈ ગયા હતા એટલે એક્ટ લાવવાનો હતો જ. 1813ની અંદર કંપનીનું ચાર્ટર રિન્યુ કરવાનું હતું. આ એક્ટની અંદર મહત્વપૂર્ણ, એક્ઝામના દ્રષ્ટિકોણથી સૌથી મહત્વપૂર્ણ સુધારો એ થયો કે પહેલાં જે ઇજારો હતો કંપનીનો જે પહેલાં ઇજારો હતો ભારતની અંદર વેપાર કરવાનો, એ રદ કરી દીધો. અને એ ઇજારો માત્ર ચાના વેપાર સાથે, ભારતની અંદર માત્ર ચાના વેપારમાં ઇજારો રહ્યો કંપનીનો, બીજા બધા વેપારની અંદર એનો ઇજારો રદ કરી દીધો. ઇજારો એટલે શું મિત્રો? ઇજારો એટલે એવી વસ્તુ, ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે કાલે સવારે ભારત સરકાર એવો કોઈ કાયદો બનાવી દે કે ભાઈ હવે ભારતની અંદર કાર માત્ર ટાટા કંપની જ બનાવશે અને ટાટા કંપની જ વેચશે, તો બીજી બધી કંપનીઓ પોતાની ફેક્ટરી બંધ કરી દેવી પડે. અને ભારતની અંદર કાર છે નહીં મળે, ખાલી ટાટા કંપનીની. તો ટાટા કંપનીને ભારતની અંદર કાર વેચવાનો ઇજારો મળ્યો કહેવાય. એવી રીતે બ્રિટિશ સરકારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઇજારો આપ્યો હતો કે ભારત અને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો ઇજારો હતો કે બીજી કોઈ બ્રિટિશ કંપની અથવા તો બ્રિટિશ વ્યક્તિ આ પૂર્વના દેશો સાથે વેપાર કરી શકશે નહીં, ભારત સાથે પણ વેપાર કરી શકશે નહીં, ખાલી ઈસ્ટ ઇન્ડિયા કંપની કરી શકશે. આવો એની પાસે ઇજારો હતો વેપાર કરવાનો, એ રદ કરી દીધો. ખાલી ઇજારો હવે ચા પૂરતો સીમિત છે. બાકીના કોઈ પણ ક્ષેત્રની અંદર ભારતમાં વેપાર કરવો હોય તો હવેથી કોઈ પણ બ્રિટિશ કંપની કે બ્રિટિશ નાગરિક આવી અને ભારતની અંદર વેપાર કરી શકશે. હા, ચીન સાથે જે કાંઈ વેપાર કરવાનો હતો, ચીન સાથે અને
પૂર્વના દેશો સાથે, બીજા પણ પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો ઇજારો હતો એ કન્ટિન્યુ રહ્યો. ચા અને ચીન વત્તા પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો ઇજારો એનો કન્ટિન્યુ રહ્યો. ભારત સાથે વેપાર કરવાનો ઇજારો એનો રદ થઈ ગયો. તો આવું કરવાનું કારણ શું હતું? આવું કરવાનું કારણ શું હતું? શું કામ આવું પગલું લેવું પડ્યું? તો મિત્રો સમજીએ કે 1740ની અંદર યુરોપમાં અને બ્રિટનની અંદર ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. એ ઔદ્યોગિક ક્રાંતિની અંદર બ્રિટન સૌથી આગળ હતું. એટલે બ્રિટન એ વખતનું ચાઇના હતું. બરોબર, અત્યારે ચાઇનાની કન્ડિશન કેવી છે કે વિશ્વનું ફેક્ટરી ચાઇનાને ગણવામાં આવે છે. બરોબર છે. એ વખતની વિશ્વની ફેક્ટરી હતી ઇંગ્લેન્ડ. તો ત્યાં એ લીડિંગ કરતું હતું. ઔદ્યોગિક ક્રાંતિને નું સૌથી મોટું લીડર જો કોઈ હોય તો એ વખતનું બ્રિટન હતું. ત્યાં કૂદકે ને ભૂસકે કંપનીઓ બનતી હતી. કૂદકે ને ભૂસકે એનો પોતાનો સામાનનું મેન્યુફેક્ચરિંગ કરતું હતું અને એને એક માર્કેટ જોઈતું હતું એ પોતાનો સામાન વેચવા માટે. અત્યારે ચીન શું કરે છે? માર્કેટ ગોતે છે પોતાનો સામાન વેચવા માટે. બરોબર, કારણ કે સામાનનું મેન્યુફેક્ચરિંગ બહુ મોટા પ્રમાણની અંદર થાય છે. તો એવી જ રીતે ઇંગ્લેન્ડનું જે પારંપરિક સામાન વેચવાનું સ્થળ હતું એ યુરોપ જ હતું. યુરોપના દેશોની અંદર એ પોતાનો સામાન વેચતો. બરાબર છે. 1812ની અંદર એ લીડિંગ કન્ડિશનની અંદર હતું અને પોતાનો સામાન ક્યાં વેચતું? યુરોપના દેશોની અંદર. અલગ અલગ યુરોપના દેશો જે હતા એની અંદર એ પોતાનો સામાન વેચતું. આ બધું બહુ વ્યવસ્થિત ચાલતું હતું. પણ એક વ્યક્તિ આવ્યો, એ વ્યક્તિએ આ બધું ડામાડોલ કરી નાખ્યું. એ વ્યક્તિનું નામ છે નેપોલિયન. શું નામ છે એનું? નેપોલિયન. આ જો ઘોડા ઉપર બેઠો એ. આ નેપોલિયન ફ્રાન્સની અંદર આવ્યો અને આને નક્કી કર્યું કે આપણે બ્રિટનને પછાડવું છે. તો બ્રિટનને કેવી રીતે પછાડી શકાય? તો કે બ્રિટનને પહેલાં તો આર્થિક ફટકો દેવો પડશે. તો આર્થિક ફટકો કેવી રીતે દઈ શકાય? કે બ્રિટન સૌથી વધારે એક્સપોર્ટ ક્યાં કરે છે? તો કે બ્રિટન સૌથી વધારે એક્સપોર્ટ રશિયા અને સ્પેનને કરે છે. તો રશિયા અને સ્પેનને બ્રિટનનું જે એક્સપોર્ટ થતું હતું એને અટકાવવાનું કામ કર્યું. વત્તા બીજા ઘણા બધા યુરોપના દેશોને એને ધમકી આપી, એક ડિક્રી જાહેર કરી કે ભાઈ તમારે હવે બ્રિટન સાથે નહીં એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ કોઈ પણ વ્યવહાર કરવાના નહીં. એના લીધે બ્રિટનના એક્સપોર્ટ ઇમ્પોર્ટને બહુ નુકસાન થયું. એના લીધે બ્રિટનના વેપારીઓ કંઈક નવું સ્થળની તલાશની અંદર હતા કે જ્યાં એ પોતાનો માલ ઠાલવી શકે અને ત્યાં વેપાર કરી શકે. તો એ સૌથી મોટું માર્કેટ એ વખતે જે કાંઈ હતું એ હતું ભારત. ભારતની અંદર બ્રિટનના નાગરિકોને વેપાર કરવા માટે આવવું હતું. આ બ્રિટનથી ભારતની અંદર અહીંયા આવવું હતું એ લોકોને, પણ વચ્ચે નડતા હતા આ પથરા. આ પથરા એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની, કારણ કે એનો ઇજારો હતો. કારણ કે એનો ઇજારો ભારતની અંદર હતો એટલે આ જે બીજી કંપનીઓ છે એ અહીંયા વેપાર કરવા આવી શકતી નહોતી. એટલે એમને બ્રિટનની સરકારને ગુહાર લગાવી. આ છે બ્રિટનની સરકાર, એને ગુહાર લગાવી આ લોકોએ કે ભાઈ અમને છે ને અહીંયા વેપાર કરવાની પરમિશન આપો. અને સરકારે પણ હાલની પરિસ્થિતિને જોતા વાત એમની માન્ય રાખી અને કંપનીનો ઇજારો નાબૂદ કરી દીધો અને આ બધાની બલ્લે બલ્લે કરી દીધી. આ બધાને હવે ભારતમાં વેપાર કરવાની પરમિશન મળી ગઈ. અને 1813થી ભારતના બજારની અંદર બ્રિટિશ માલ આવવાની શરૂઆત થઈ ગઈ. મોટા પ્રમાણમાં ભારતના બજારમાં બ્રિટિશ માલ આવવાની શરૂઆત થઈ ગઈ. એની પછી આપણે વાત કરીએ કંટ્રોલ ઓફ કંપની. તો એની અંદર કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. કોર્ટ ઓફ ડાયરેક્ટરની સંખ્યા 24 જ છે. કોમર્શિયલ બાબતો એ જ જોવે છે. પોલિટિકલ બાબતો જોવા માટે બોર્ડ ઓફ ડાયરેક્ટર છે, એની સંખ્યા 6 જ છે. આની અંદર કોઈ પણ સુધારો કરવામાં આવ્યો નથી. ક્લિયર છે? એની પછીની વાત કરીએ એડમિનિસ્ટ્રેશન. તો એડમિનિસ્ટ્રેશન એઝ ઇટ ઇઝ કન્ડિશનની અંદર છે. બેંગાલ પ્રેસિડેન્સીના જે ગવર્નર છે એને ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે. એની નીચે 2 પ્રેસિડેન્સી છે, મદ્રાસ પ્રેસિડેન્સી અને બોમ્બે પ્રેસિડેન્સી. ગવર્નર જનરલની જે કાઉન્સિલ છે એની અંદર 3 સભ્યો છે. એની પછી ગવર્નર જનરલનો જે વીટો પાવર છે એ પણ એઝ ઇટ ઇઝ રાખવામાં આવે છે. એની અંદર કોઈ સુધારો કરવામાં આવતો નથી. પરંતુ એક સુધારો કરવામાં આવે છે. કેમાં? તો કે રેવન્યુમાં, ટેક્સ કલેક્શનની અંદર સુધારો કરવામાં આવે છે. પહેલાં જ્યારે ટેક્સ કલેક્શન થતું ત્યારે એની અંદર છે ને 2 મુદ્દાઓ મહત્વના ગણવામાં આવતા. એક તો વેપાર દ્વારા જે પૈસા કમાવે, બરોબર, વેપાર દ્વારા જે રેવન્યુ થાય આ એક બાબત હતી. અને આ બીજી બાબત જે હતી એ દીવાની સત્તાઓ માં કર દ્વારા, જ્યાં જે એમની દીવાની સત્તાઓ હતી ત્યાં કર દ્વારા એ લોકો
ટેક્સ કલેક્શન આપણી જ્યાં જ્યાં સત્તાઓ છે એ સત્તાઓના આધારે જે કંઈ ટેક્સ કલેક્શન થાય છે એની ગણતરી અલગ કરવામાં આવશે. આવી જોગવાઈ આ એક્ટની અંદર કરવામાં આવી. એટલે ટેક્સ કલેક્શનની અંદર રેવન્યુની અંદર એક સુધાર જોવા મળે છે. જો આ બંને અલગ થઈ ગયા, કોમર્શિયલ ટ્રેડ અને રેવન્યુ જનરેશન ફ્રોમ ઇન બ્રિટિશ પોઝિશન્સ ઇન ઇન્ડિયા વત્તા સોલ્ટ ટેક્સ, આ બે અલગ થઈ ગયા અને કોમર્શિયલ ટ્રેડ અલગ થઈ ગયું. કારણ કે હવે કોમર્શિયલ ટ્રેડ એક વ્યક્તિ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આધારે નથી. હવે તો આખું બ્રિટન અહીંયા ઠેકડા મારશે, બધા વેપારી આવશે, એટલે આ અલગ જ કરી નાખ્યું કોમર્શિયલ ટ્રેડ. એની પછી આ એક્ટની અંદર એક અલગથી જોગવાઈ કરવામાં આવી કે ભાઈ કંપની, કોણ યાદ રાખજો, કંપની, બરોબર છે, કંપની માટે ફરજિયાત છે કે 1 લાખ રૂપિયા વાપરશે ઇન્ડિયન એજ્યુકેશન પાછળ. ભારતની અંદર શિક્ષણ પાછળ 1 લાખ રૂપિયા પાછળ છે વાપરશે અને આવી બધી શાળાઓ બનાવશે અને લોકોને શિક્ષણ પૂરું પાડશે. બરાબર છે, આવી જોગવાઈ કરવામાં આવી. આ જોગવાઈ શું કામ કરવામાં આવી, એની પાછળના કારણો શું હતા એ આપણે આગળ જતા વિસ્તૃતમાં ચર્ચા કરીશું. બીજી જોગવાઈ એ કરવામાં આવી કે પહેલાં સુપ્રીમ કોર્ટના ન્યાય ક્ષેત્ર અંતર્ગત માત્ર ભારતીયો આવતા હતા. એ ભારતીયો સાથે સાથે આ એક્ટ અંતર્ગત એમને યુરોપિયન બ્રિટિશને પણ ગણી લીધા. બરોબર છે, યુરોપિયન બ્રિટિશને પણ આ એક્ટ અંતર્ગત સુપ્રીમ કોર્ટના ન્યાય ક્ષેત્રની અંદર આવરી લીધા. એની પછી ઈસાઈ મિશનરીઓને ભારતની અંદર ધર્મ પ્રચાર કરવાની છૂટ આપી. આ છે મિશનરી છે, આ ભાઈ જે તે ધર્મનો પ્રચાર કરે છે. જે ઈસાઈ મિશનરીઓ હતા એમને વર્ષોથી ભારતની અંદર આવી અને પોતાના ધર્મનો પ્રચાર કરવો હતો અને ફેલાવો કરવો હતો. બરોબર, પણ પહેલાં પ્રોબ્લેમ એવી આવતી કે જો એમને વહેલા અહીંયા આવવા દેવામાં આવે અને જો ભારતીયોને કદાચ ના ગમે કે આ લોકો અમારા ધર્મને નીચો ગણે છે અથવા તો અમારા ધર્મ પરિવર્તન કરી અને બીજા ધર્મમાં અમને કન્વર્ટ કરવાની વાત કરે છે, તો કદાચ વિરોધનું વંટોળ ઊભું થાય અને વિરોધનું એવું વંટોળ ઊભું થાય કે પછી અંગ્રેજો સહન કરી શકે નહીં. એટલે ઘણા વર્ષો સુધી આ ટાળવામાં આવ્યું, પણ અંતે 1813ની અંદર એમને પરમિશન આપી દેવામાં આવી. આ બ્રિટિશ મિશનરીઓ અને 1 લાખ રૂપિયાની જે જોગવાઈ કરી છે ને શિક્ષણ માટે, આ બંને એકબીજા સાથે કનેક્ટ પણ કરે છે. આગળ જતા આપણે કનેક્ટ કરશું. તો આ અધિનિયમની મુખ્ય જોગવાઈઓ આ પ્રમાણે છે. તો કઈ કઈ જોગવાઈઓ છે, તો કે આ અધિનિયમ દ્વારા કંપનીનું અધિકારપત્ર ચાર્ટર્ડ 20 વર્ષ માટે લંબાઈ દેવામાં આવ્યું. એટલે કંપનીને 20 વર્ષ માટે વેપાર કરવાની પરમિશન આપી દેવામાં આવી. દર 20 વર્ષે ચાર્ટર્ડ એનું રિન્યુ થતું હતું. 20 વર્ષ ત્યાં ચાર્ટર્ડ રિન્યુ કરી દીધું, પણ એનો ઇજારો છે એ પૂરો કરી દીધો. ભારતની અંદર માત્ર ચા અને ચીન સુધી સીમિત રાખવામાં આવ્યો. બરોબર છે, ક્યાં છે ચા અને ચીન સાથે એનો ઇજારો સીમિત રાખવામાં આવ્યો. અને બીજા બધા ક્ષેત્રોની અંદર બિઝનેસ માટે બ્રિટિશરોને અમુક મર્યાદાઓ હેઠળ ભારતમાં વેપાર કરવાની છૂટ આપવામાં આવી. ક્લિયર છે આટલું? ખ્રિસ્તી મિશનરીઓને ભારતની અંદર ધર્મનો પ્રચાર પ્રસાર કરવાની છૂટ આપવામાં આવી. ભારતમાં શિક્ષણ માટે દર વર્ષે 1 લાખ ખર્ચવાની જોગવાઈ કરવામાં આવી. સ્થાનિક સરકારોને ટેક્સ નાખવાની અને ટેક્સના ભરે તો દંડ આપવાની સત્તા આપવામાં આવી. સ્થાનિક સરકારો જે હતી, બ્રિટિશ સ્થાનિક સરકારો, એ સરકારોને ટેક્સ નાખવાની છૂટ આપવામાં આવી. અને જો કોઈ વ્યક્તિ ટેક્સ ન ભરે તો એ વ્યક્તિને દંડ આપવાની પણ સત્તા આ સ્થાનિક સરકારોને આપવામાં આવી. આ ટેક્સ અંતર્ગત બ્રિટિશ યુરોપિયનને પણ કોર્ટના ન્યાયિક ક્ષેત્રની અંતર્ગત લેવામાં આવ્યા. કારણ કે હવે તમે જોશો કે હવે ભારતની અંદર વેપાર કરવા માટે બ્રિટિશો બહુ વધારે પ્રમાણની અંદર આવશે, કારણ કે ઇજારો ખતમ થઈ ગયો છે. તો ઘણા બધા બ્રિટિશો ભારતની અંદર આવશે અને ઘણા બધા બ્રિટિશ અત્યારે ઓલરેડી રહે છે ભારતની અંદર, કારણ કે બહુ પીરિયડ લાંબો થઈ ગયો છે બ્રિટિશોનો ભારતમાં આવવાનો. બરોબર છે, જામી ગયા છે. એટલે ઘણા બધા બ્રિટિશો ભારતની અંદર રહે છે અને હવે તો બહુ બધા આવશે. એટલે શું કર્યું કે બ્રિટિશ યુરોપિયન્સને પણ સુપ્રીમ કોર્ટના ન્યાય ક્ષેત્રની અંદર સમાવી લેવામાં આવ્યા. હવે આપણે અગાઉ વાત કરી હતી એમ કે જોઈએ કે ભાઈ શિક્ષણ સાથે શું આ લોકો કેમ આટલા 1 લાખ રૂપિયા આપણી પાછળ વાપરવા તૈયાર થઈ ગયા, કેમ આટલો બધો આપણી ઉપર આ લોકોને પ્રેમ આવ્યો છે. તો 1813 પહેલાં ભારતની અંદર બ્રિટિશો દ્વારા શિક્ષણ ક્ષેત્રે કંઈ કરવામાં આવ્યું હતું એના વિશે ચર્ચા કરીએ. તો હા, 1813 પહેલાં વોરન હેસ્ટિંગ્સ દ્વારા
1781 અંદર કેલકત્તા મદરસા, એને મદરસા આલિયા તરીકે પણ ઓળખવામાં આવે છે અને 2007ની અંદર એને યુનિવર્સિટીનો દરજ્જો પણ પ્રાપ્ત છે. આ જે સંસ્થા છે એને બરાબર છે, 2007ની અંદર એને યુનિવર્સિટી તરીકે પણ અત્યારે માન્યતા આપી દીધી છે. એટલે કેલકત્તા મદરસા જે હતો એ વોરન હેસ્ટિંગ્સ દ્વારા 1781ની અંદર ક્યાં સ્થપાણું હતું? તો ક્યાં સ્થપાય? એ લોકોનું હેડક્વાર્ટર હતું કેલકત્તા, તો કેલકત્તાની અંદર સ્થપાણું હતું. બીજું છે સંસ્કૃત કોલેજ, કોના દ્વારા સ્થાપવામાં આવી હતી? સંસ્કૃત કોલેજ જોનાથન ડંકન દ્વારા સ્થાપવામાં આવી હતી. બરાબર છે. કઈ જગ્યાએ? તો કે બનારસની અંદર 1791માં. 1791માં જોનાથન ડંકન દ્વારા સંસ્કૃત કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. આ કોલેજને પણ અત્યારે યુનિવર્સિટીનો દરજ્જો પ્રાપ્ત છે. ફોર્ટ વિલિયમ કોલેજ, બરોબર છે. ફોર્ટ વિલિયમ કોલેજ, આ કોલેજ જે રહી ને આના વિશે છે ને પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. આના વિશે પ્રશ્ન પૂછાઈ ગયો છે STIના પેપરની અંદર કે ફોર્ટ વિલિયમ કોલેજ વેલેસ્લી દ્વારા કઈ જગ્યાએ સ્થાપવામાં આવી હતી. બરાબર છે. તો ફોર્ટ વિલિયમ કોલેજ જે રહી એ વેલેસ્લી દ્વારા ફોર્ટ વિલિયમની અંદર સ્થાપવામાં આવી હતી. ફોર્ટ વિલિયમ ક્યાં આવ્યો? ફોર્ટ વિલિયમ કલકત્તાની અંદર આવ્યો. સોરી, એનું લગભગ વર્ષ પૂછ્યું હતું કે વેલેસ્લી દ્વારા કયા વર્ષે સ્થાપવામાં આવી હતી. એક્ઝેક્ટ મને યાદ નથી, પણ આ મુદ્દામાંથી પ્રશ્ન હતો કે ફોર્ટ વિલિયમ કોલેજ કોના દ્વારા સ્થાપવામાં આવી હતી, અથવા તો વર્ષ પૂછ્યું હતું અથવા તો સ્થળ પૂછ્યું. ત્રણમાંથી એક STIના પેપરની અંદર પ્રશ્ન હતો. તો ફોર્ટ વિલિયમ કોલેજ વેલેસ્લી દ્વારા ઈસવીસન 1800ની અંદર સ્થાપવામાં આવી હતી. આ કોલેજનું કામ એ હતું કે ભારતની અંદર જે બોર્ડ ઓફ ડાયરેક્ટર દ્વારા નિયુક્ત સિવિલ સર્વન્ટ્સ જે આવતા, તો એ લોકો ભારતથી અજાણ રહેતા. એ લોકો બ્રિટિશરો રહેતા, તો એ લોકો ભારતથી અજાણ રહેતા. તો ભારતની અંદર કેવી પરંપરા છે, કેવી ટ્રેડિશન્સ છે, ક્યાં છે, હા, ભારતની લેંગ્વેજીસ કેવી કેવી છે, કઈ કઈ લેંગ્વેજમાં તમારે વધારે કામ કરવું પડશે, ભારતની પરંપરાઓ કઈ કઈ છે, તો આનું જ્ઞાન આપવામાં આવતું આ કોલેજની અંદર. પણ દુર્ભાગ્યથી આ કોલેજ 1802ની અંદર બંધ થઈ ગઈ. પણ આનો પ્રશ્ન પૂછાય છે, આનો પણ પ્રશ્ન પૂછાય છે અને આનો પણ પ્રશ્ન પૂછાય છે. આ 1813 પહેલાની ઘટનાઓ છે શિક્ષણ સાથે જોડાયેલી. તો હવે આ સંસ્થાઓ સ્થાપી શું કામ? વોરન હેસ્ટિંગને મુસ્લિમ ધર્મ સાથે એટલો બધો પ્રેમ હતો કે જોનાથન ડંકનને સંસ્કૃત સાથે એટલો બધો પ્રેમ હતો. બરાબર. તો આ કોલેજ સ્થાપવા પાછળનું કારણ એ હતું કે એ લોકોને વહીવટની અંદર બધા અંગ્રેજો હતા, ભારતીય સમાજને એટલું સારી રીતે ઓળખતા નહોતા. એટલે એ લોકોને છે ને બેઝિકલી માણસો એવા જોઈતા હતા કે જે લોકો સુસંસ્કૃત માણસો હોય, ભણેલા ગણેલા હોય, લોકલ ભાષાનું જ્ઞાન પણ ધરાવતા હોય અને ભાષાનું વ્યાકરણની દ્રષ્ટિએ પણ સારું એવું જ્ઞાન ધરાવતા હોય, એવા માણસો જોતા હતા. બાકી એડમિનિસ્ટ્રેશનની અંદર પણ એમને બહુ સારા એવા ભણેલા ગણેલા માણસો જોતા હતા. એના લીધે એ ભારતીયોને ભણાવતા હતા અને એ ભારતીયોને પછી નોકરીઓ આપતા હતા અને એ નોકરોના દમ ઉપર ચાલતી હતી બ્રિટિશ સરકાર ભારતની અંદર. બરાબર છે. તો કલકત્તા મદરસા એન્ડ સંસ્કૃત કોલેજ વેર ડિઝાઇન ટુ પ્રોવાઈડ અ રેગ્યુલર સપ્લાય મળી રહે. બરોબર છે. કોની? તો કે ક્વોલિફાઈડ ઇન્ડિયન્સની રેગ્યુલર સપ્લાય મળી રહે અને એડમિનિસ્ટ્રેશન ઓફ લો in the company's court and the knowledge of the classical language and vernacular was useful to correspondence with Indian states. બરોબર છે. આના માટે એમને માણસો જોતા હતા. હવે બે તર્ક હતા આ પાશ્ચાત્ય શિક્ષણ પાછળના. બે તર્ક શું હતા? કે જો પહેલા તો છે ને આને બનાવ્યું મુસ્લિમો માટે, બરોબર છે, કલકત્તા મદરસા. આ મુસ્લિમો માટે એને સંસ્થા બનાવી. એની અંદર શું ભણવામાં આવતું? તો કે મુસ્લિમ લો એન્ડ રિલેટેડ સબ્જેક્ટ્સ. આ સંસ્કૃત કોલેજ બનાવી, એની અંદર શું ભણાવવામાં આવતું? તો કે એની અંદર છે ને હિન્દુ લો અને હિન્દુ ફિલોસોફી ભણાવવામાં આવતી હતી. બરોબર છે. એટલે આ ટાઈપનું શિક્ષણ આપવામાં આવતું હતું. ધર્મને અનુરૂપ શિક્ષણ આપવામાં આવતું, ધર્મને લગતું શિક્ષણ આપવામાં આવતું હતું. પરંતુ ભારતની અંદર જે લોકો સુધારક હતા એ સુધારકોને એવું હતું કે પાશ્ચાત્ય શિક્ષણ ભારતની પ્રજાને મળવું જોઈએ. અને બીજું આવું નવું હતું ઈસાઈ મિશનરીઓને, જે મિશનરીઓ ભારતની અંદર આવ્યા એમને પણ એવું હતું કે ભારતના લોકોને પાશ્ચાત્ય શિક્ષણ મળવું પડે. બેયના વ્યૂ અલગ હતા. જે આપણા ક્રાંતિકારીઓ હતા, સમાજ સુધારકો હતા, રિફોર્મ આવશે, સામાજિક, આર્થિક અને પોલિટિકલ એટલે કે રાજકીય રિફોર્મ આવશે ત્યારે, જ્યારે આપણને પાશ્ચાત્ય શિક્ષણ ભારતની પ્રજાને મળશે ત્યારે. આવું
સમાજ સુધારક વિચારતા હતા. જ્યારે મિશનરી એવું વિચારતા હતા કે જો એમને પાશ્ચાત્ય શિક્ષણ મળશે તો એ પાશ્ચાત્ય શિક્ષણના લીધે આ લોકો સમજી શકશે કે આ લોકો જે ધર્મને માને છે એ ધર્મ બહુ કુપ્રથાઓથી ભરેલો છે, હીન છે, આવી બધી ભાવના આપણા મગજની અંદર ઘુસાડવા માંગતા હતા પાશ્ચાત્ય શિક્ષણ દ્વારા મિશનરીઓ. આ બંનેની મનસા આ હતી. એટલે મિશનરીઓએ ફોર્સ કર્યું ત્યાંની સરકારને, બ્રિટનની સરકારને, કે ભાઈ તમે કંપની ઉપર એવું ફોર્સ કરો કે 1 લાખ રૂપિયા દર વર્ષે વાપરે અને પાશ્ચાત્ય શિક્ષણ ભારતની પ્રજાને આપે, જેથી કરીને અમારું કામ થોડું ઘણું શું થાય, સરળ થાય. આવું એમના મનની અંદર ઈચ્છાઓ હતી. એટલે એના લીધે એમને ફોર્સ કરી અને 1 લાખ રૂપિયા દર વર્ષે વાપરવાની જોગવાઈ કરવા માટે સરકારને મજબૂર કરવા સુધી લઈ આવ્યા. બરાબર છે. તો આ ઇતિહાસ હતો ભારતની અંદર 1813 પહેલાના શિક્ષણનો, જેમાંથી વારંવાર એક્ઝામમાં પ્રશ્નો પૂછાય છે. તો આ 6 મહત્વના મુદ્દા છે કે મંજૂરી, આ તમે બધા ભણી ગયા છો. ચા અને ચીન સાથે જ વેપાર, શિક્ષણની અંદર શું સુધારો થયો, ટેક્સમાં અને કોર્ટમાં શું સુધારા થયા, ધાર્મિક રીતે શું સુધારા થયા, ઇજારો રદ કરી નાખવામાં આવ્યો. આ 6 મહત્વના મુદ્દા છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો તમે. એની પછી આપણો માઇન્ડ મેપ છે, એની અંદર મહત્વના મુદ્દાઓ આપવામાં આવ્યા છે. પહેલું, ચા અને ચીન સિવાય વેપારનો ઇજારો રદ, શિક્ષણ માટે 1 લાખની જોગવાઈ, મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચારની પરવાનગી આપી, સ્થાનિક સરકારોને કર નાખવાની અને ન ભરે તો સજા આપવાની સત્તા આપવામાં આવી સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં, બ્રિટિશ યુરોપિયનને પણ કોર્ટના ન્યાય ક્ષેત્રમાં આવરી લેવામાં આવ્યા. આટલા મુદ્દાઓ સૌથી મહત્વના છે. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. ક્લિયર છે? હાલો, એની પછી આજે વાયદા મુજબ હું તમને પ્રશ્નો આપીશ અને આ પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. જો કોમેન્ટની અંદર મને ઝાઝા જવાબો નહીં મળે તો આ પ્રશ્નોવાળું આપણું રદ રહેશે. પછી હું તમારા માટે સ્પેશિયલ પ્રશ્નો નહીં બનાવું. પહેલો પ્રશ્ન છે, રેગ્યુલેટિંગ એક્ટ 1773ના સંદર્ભમાં નીચેના વિધાનોને ધ્યાનમાં લો. તેણે બંગાળના ગવર્નરને બંગાળના ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કર્યા. તેણે કલકત્તા ખાતે સુપ્રીમ કોર્ટની સ્થાપના માટેની જોગવાઈ કરી. તે કંપનીના પ્રદેશોને ભારતમાં બ્રિટિશ સંપત્તિ તરીકે ઓળખાવે છે. જવાબ આપો. એની પછીનો બીજો પ્રશ્ન છે, સેટલમેન્ટ એક્ટ 1781ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો. તેણે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યોની સંખ્યા 3 કરી હતી. તેણે કંપનીના અધિકારીઓને સત્તાવાર કામ માટે સુપ્રીમ કોર્ટના ન્યાય ક્ષેત્રમાંથી બાકાત રાખ્યા હતા. તેના દ્વારા વ્યક્તિને ધર્મના કાયદાઓ પ્રમાણે સજા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. ઉપરના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? એની પછીનો પ્રશ્ન છે, રેગ્યુલેટિંગ એક્ટ 1773ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો. તેના દ્વારા પ્રાંતીય ગવર્નરો પાસેથી પ્રાંતીય કાયદાઓ બનાવવાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો. તેના દ્વારા કંપની ઉપર બ્રિટિશ સરકારનું નિયંત્રણ શરૂ થયું. તે ભારતમાં બ્રિટિશ સત્તાના કેન્દ્રીય વહીવટનું પગથિયું હતું, એટલે કે પહેલું પગથિયું હતું. આનો જવાબ આપો. એની પછીનો ક્વેશ્ચન છે, પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો. તેના દ્વારા ગવર્નર જનરલને વીટો પાવર આપવામાં આવ્યા. તેણે બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના કરી. બોર્ડ ઓફ કંટ્રોલમાં કુલ 6 સભ્યો હતા, જેમાંથી 4 બ્રિટનના રાજા દ્વારા નિયુક્ત કરવામાં આવતા હતા. ઉપર આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? એની પછી આજે તમે ભણાય ચાર્ટર્ડ એક્ટ 1813ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો. તેમાં બ્રિટિશ સરકાર દ્વારા ભારતમાં 1 લાખ રૂપિયા શિક્ષણ માટે ખર્ચવાની જોગવાઈ કરવામાં આવી. તેમાં મિશનરીઓને ભારતમાં પ્રચારની પરવાનગી આપવામાં આવી હતી. તેમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો ફરીથી 4 કરવામાં આવ્યા. એટલે તેમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં ફરીથી 4 સભ્યો કરવામાં આવ્યા, 3ની જગ્યાએ 4 કરવામાં આવ્યા, એવું કહેવા માંગે છે. તો આશા રાખું છું કે તમે બધા કોમેન્ટ બોક્સની અંદર આના જવાબ આપશો. તો કાલે મળીએ નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.